તો કોઈ ગામમાં જઈએ તો રાતો આઠ બીજા છોડો હારી ન મારે તો આ ચૂંટણી ન થાય તો હારી ન થાય और लेवाने हमारे माता जैना था गुजरात तो भगवान सारा कुछ करना पर कोई नहीं आवन ये कारण बंधनो ये बंधनो बंध ये कारण सिद्धता मोक्ष पंथ को पंथ तो आपन ऊपर क्या क्रांति નું બંધ થયું અને કેવું વાટી આક્રમણ સુતુમાં આત્માનો શાંતિ આવે મુક્ત પરમાત્મા કે નામ જવાય છે क्या कर्म दिखाए અને બાહ્ય क्या कर्म दिखाए છે એ તો એનું પોતાની એકા બોલે વિધાન પર એવું કોમ લાગે તો हम जिन्हें है दिया तो करूं सर अरे हम जे तो भगवान हम करे अभी भगवान वाला दिन आया कृष्ण भगवान आया हो पर मारू स्वामी आओ तो તમે શું કર્યો રોવો આપો આયા કરી કરે છે તો હું કર્યા તમે તમારી યોગદાન લાયકા જીવન તમારો ભાઈ હું પણ આયા તો ગાડીવા તમે શું કર્યો ભગવાન ભગવાન આ આતીઓ તો ઘણા જીવ અરે ઘણા વર્ષ આપણે ઘણા પુરુષો મળ્યા રોમના વખતમાં કૃષ્ણના વખતમાં મારીના વખતમાં એવા પુરુષો યુગ મળ્યો और आपने होती है चलती है उड़ाती है भीतर तीन बार के आगे नहीं करी हृदयना भाव राजा नहीं हृदयना भाव प्रकट करा नहीं हृदयना भाव प्रकट करा बिना किसी माता नहीं कर चले तो न कर सर्वगुरु
રોકાઈ ગઈ જો ના રોકાઈ જો ઉત્તર એ બાળથી સર્વીભાઈને ભગવાન મળ્યા રૂપિયાના આશ્રમે ન જા ભગવાન સર્વીભાઈને ઘેર ગયા તો આ બધું જે સંતો કોના છે એ કરાવના કોના નથી દયા શાંતિ ક્ષમતા ક્ષમા ત્યાગ અને રહેરાન એ આત્મા તો સર્વધર્મો આ લક્ષણો જેના હૃદયમાં આવી એ હેડી અને પરમાત્મા ભય જીવન થઈ ગયા એક દ્રષ્ટિ મોક્ષ છે પુરુષો મોક્ષ સ્વરૂપ અનંત દર્શન જ્ઞાનતું અવ્યાપાત સ્વરૂપ માતા પિતા તો જો મનમાં રહું પડ્યું એને કેટલી જાગૃતિ આવી ગઈ ભગવાન કશું જ્ઞાન ભગવાને કહ્યું કે માપો પિતા થઈ કે માપો આવ્યું રટણવાના તો બે જીવોને તમારી ભક્તિમાં રટણમાં અભયની શ્રાપ છે અને બાળનું દ્રશ્ય તો દુઃખ મળે આપણને જો હોનાની કસોટી થાય ચિત્રની કસોટી થાય ભગવાન સ્વરૂપ શકાય એ પ્રાપ્ત કરવાનું સાધન છે એ સાધન આપણે ન કરીએ તો ઇન્દ્ર ભગવાનની પ્રાપ્તિ થાય નહીં ભલે તમારે પુણ્ય સ્વર્ગેથી વૈભવ મળે રાજગાદી મળે દેવપણું મળે ઇન્દ્રપણું મળે સુખમ ઘણું મળે એ બધું થાય પણ દયાને ભાવ કોઈ જીવ આપણા મન વસંતથી ન ડૂબાય એ દયાળુ ભાવ તો બધા જીવ છે સર્વ જીવ છે શુદ્ધ શ્રમ જે સમજે થાય સર્વપુરાના જીવદશા નિમિત્ત કાયમ હોય તો બધા પરમાત્માના અંશ તો મન વસંતથી કોઈ આપણા ન ડૂબાય એ ભાવ જેને છે એ દયા કહેવાય એના પુત્ર શાંતિ આવી જાય જે મનની સંસ્થા છે એ ઘટી જાય અત્યારમાં શાંતિ આવી જાય ભગવાન રાત્રિ રાત્રિ ભગવાનનું સ્તર આપણે ભગવાન છે એ યાદ એને અંત શાંતિ આવી જાય દયા શાંતિ ક્ષમતા જો આપણે ક્ષમતા લેવાનો જોઈએ આપણામાં મન આત્મામાં ક્રિયા લક્ષણો અને આપણે કસરત કરે છે એટલે અત્યારે કામ નથી આવતો પણ સત્સંગના લોકોને નિર્ણય થાય એ આત્માના જરૂર આત્મા થાય છે દયા શાંતિ ક્ષમતા ક્ષમા આવી જાય તો ગમેવા સંકટોનું દુઃખ પડે પણ ક્ષમા નથી હર એ ના શકે જે મારું પૂર્વનું કાર્ય છે વધેલું છે એ મારે વિદ્વાન છે સવારના મેળો છે તો પણ ક્ષમાનો ભંગ ન થાય મહાપુરુષના વચનનું ઉલ્લંઘન ન થાય એટલી ક્ષમા દયા શાંતિ ક્ષમતા ક્ષમા એટલે આ ક્ષમા એના પૂરી સત કર્યા છે સત્ય આત્મા દેવ છે નિરંજન અવિનાશી અખંડ પરમાત્મા એનો બધી નાશિત ન થાય એને સત્નારાયણ કહેવાય એને આત્મા કહેવાય એને પરમાત્મા કહેવાય એને નિરંજન કહેવાય એને ભગવાન કહેવાય જે કહેવાય કહેવાય તો સર એ જો કરે છું તો ક્યાં જાય કઈ નરવા નતો તો ખુદ નથી આવું ચિત્તન નિરંજન છે એના જીવનના કોઈ શબ્દ નથી આ તો પરબ્રહ્મ છે હું જે પણ કરીએ છું એ પરનું કાર્ય છે સ્વનું નથી મારા આત્માનું નથી જે પણ અમારો દેશ આ દુનિયામાં જે દેખાય છે એટલું કરુણા દેવ બનેલા છે એક ગંજના તો ગયા છે પણ આ પણ ન થાય રાત અને ન થાય ભોગ અને એની વસ્તી શુદ્ધ ભાવ આત્મા નિરંતર
છે પરમાત્મા ભગવાન બધાનો વહી રહ્યા છે એમાં માતાઓથી થાય અને ચેતન નિરંજન પરમાત્મા છે એમાં નિવાસ થાય પછીની દશા મન ઇન્દ્રિયો પણ આવ્યું પણ એમાં પોક જ નહીં એની દશા વિવર ભગવાનનું નિવાસ છે આપણા હૃદયનો પણ આપણે વિચરણ અવરાશરા છીએ બાહ્ય દ્રષ્ટિ થઈ ગઈ છે આપણી અંતરાત્મામાં દ્રષ્ટિ નથી પણ અંતરના જાગૃતિ આવે અંતરના પ્રદેશો તો ખુલ્લા થયા આત્માના પ્રદેશો તો તમે બાહ્ય છે સુખ બધું અંતરમાં છે આપણે બાહ્ય સુખ છીએ છે પણ બાહ્ય સુખ નથી એ તો સુખના ભાગ છે બાહ્ય વસ્તુઓથી સુખ હોય તો મહાપુરુષો આગળના રાજા મહારાજાઓ રાજપાટ મૂકી અને જગેમાં નીકળ્યા છે એ ન વિસરો અને રોમજી બાપો હતા એ તો કેવળ જાણીતા એ આપણે કેવળ પેલા આટલું સુખતા જશે હોવા છતાં હોય ભજતા કઈ છે તું કોણ છે તો પછી ઓળખવાનું પામી રહે સુખ કરતા આમાં છે પાછો રહી જા આત્માનો હોય એ ભાવમાં સુખ નથી તો ભાવમાં સુખ છે દરબારથી સુખ નથી ચેતન ચેતના સ્વભાવમાં આવે એ બુદ્ધિની કોઈ જગ્યા નથી એ અદભુત પરમાત્મા છે એનું નામ આપણે અનેક નામ લઈએ એ અદભુત પરમાત્મા છે તો ધરપાસથી ઉતારવો અને ચેતન ચેતનના ભાવ પર આપવું એ સત્સંગનો મહિમા છે જડથી છૂટો પણ ચેતનમાં આવી ગયો એ કોઈ જ્ઞાન નથી બધામાં ચેતન સિવાય કોઈ જ્ઞાન હાથ નથી બધા જેટલું સર્વ ભૂત હૃદયમાં ચેતન નિરંજન છે અને આ જોશે એ બધું નાશવંત છે એ વૈરાગ કહેવાય જે પણ વસ્તુ છે બધી નાશવંત છે એ વૈરાગ કહેવાય દયાનું આવ્યું આ દયા શાંતિ સંસાર ત્યાગ વૈરાગ હોય ગુણમુક્તિ જતન છે તે સદાય સુધાય જો વૈરાગકાર હોય એટલે આ પરવર્તનો ગોળ થાય ને રાગ થાય ને જેવા હતા એને પરમાણુ છે પૂર્વજન્મમાં ભૂલ થઈ હતી તો અનાવતારનો અરવા એની નક્કી છે ગયા આ નક્કી તો બોલો અને હું આવું છું ના ઘડી ઘડીમાં હું થાય હતા હાથ જેવું બોકડા જાગૃતિ આવી તો છાપવું બંધ કર્યું હરનાવતામાં ભૂમિજન હરનાવતામાં રહ્યા અને પછી જળપટમાં હતા મને બે હતા કોઈને આમ જોયું છું રાગ કર્યો છું એ દશા પુરુષે આગાડી છે આ બધાનો કરતા પરનું કરતા તું નથી સ્વનું કરતા તું એટલે સ્વ આત્મામાં રહેવું એ જવાબદારી આખરી છે
ને કર્મો કરતા પરમાત્મા જે પણ પ્રતિકારની આજ્ઞા છે એ ધર્મ ન ભૂલવું, અંતરાત્મા ભાવ સ્થિર કરવું, એ ભાવમાં ન રહેવું, એ પોતાની જવાબદારી. ભગવાન કોઈ વાતમાં પ્રસન્ન નથી, બધું આવે છે, પણ ભક્તિ આવવામાં પ્રસન્ન છે. ભગવાન કોઈ વાતમાં પ્રસન્ન નથી, તમે જેમાં પણ આવે, પણ ભક્તિ આવવામાં ભગવાન પ્રસન્ન છે. અને જયારે ભગવાનની ભક્તિ માગી અને ભગવાન આજે એના કોઈ કબીરતી નથી. એક છે એની વાત છે એની એક તો મારી માં આવી જાત પછી ભગવાનની ભક્તિ જેને જોવા મળે એ ભક્તિ શું હોય છે. કબીર કહ્યું છે આ ભક્તિનું ધન માગ્યું છે. ગુરુમાયા દેવાના દેવા ભક્તિનો ભાન અમને આપજો. સત્સંગ મેળવું પ્રમાણ ઘર આપીનો ધન કરો કારો અર્પણ કરીએ તો ન આવે ગુરુને છોડ. ભક્તિનો ધન અમને આપજો. ગુરુમાયા દેવાના દેવ આ દેવો જે આપણે માનીએ છીએ એ દેવોના દેવ એ ગુરુ એ પરમાત્મા એની જે વાર્તા ભાવના જાગી હોય એને ભક્તિ દૂર ન હોય એ ભગવાન રૂપણતા કહીએ એને દાસો હમણાં કરી જાય ને પ્રભાવતી હતા તેની એટલી દશાથી પરિણામ દાસો પાવાનું દક્ષિણા જેટલા દિવસે એટલા જોડું દાસ છું પણ ધર્મ જીવનનો ધર્માત્મા દાસોનો દાસ છું. આ પ્રભાવનું વાક્ય છે. એટલે ભગવાનની ભક્તિ હૃદયમાં આવે તો અહંકારનું સ્વર એ હૃદયમાં ન રહે. જો મીરાબાઈ દાસી દાસી કરી જાય અને દાસીદાસ ભગવાનના દાસ છે. લઘુરાજ સ્વામી કૃપાની ભક્તિ આવી છે.
આ પત્રો છે એ તમે જુઓ તમે વસીમાં આપો આટી જાય ખબર ના પડતા એટલું રાષ્ટ્રપતિ ચિંતા પરમાત્મા પ્રત્યે કરી છે મૂળીતા બહાર જવાનો અવકાશ ઓછો કરતો પણ કૃપાળુ કરીને ઘટેલો એટલો વિરહ હતો જે ભક્તો બ્રહ્મ રાજા હતા આપણે તેની આ ઘણી વાત છે પણ આગળની વાત છે તો બ્રહ્મ રાજા હતા એ અગર કેમ સંકટ આવ્યું પડકાઓ રમવા જતા એ વખત જે દુર્યોધન ચતુર્માસ તહેવારો દુર્વાસા રમતાયું ચતુર્માસ કરાયું અને પછી આશીર્વાદ માર્યું પાછા ન આવે એવો આશીર્વાદ આવ્યો પણ જો આ ભક્તિ તો કરે છે કે ભક્તિ શ્રેષ્ઠીમાં શિષ્યકારો જાતા રહે પછી પરમાત્માની ભક્તિ નથી કે કોક ભક્તિ ન હોય જો ગૌરાગાની ભક્તિ હતી કે પરમાત્માની ભક્તિ દુર્યોધનની ભક્તિ હતી ચિંતા કરી ભક્તિ કરી ચતુર્માસ તહેવારો પર માયાની ભક્તિ એને ભગવાનની ભક્તિ નથી જે ચતુર્માસ તહેવાર માગણીમાં હું આવ્યું કે પાંડવો વનમાં જાશે એ પાછા ના તો આશીર્વાદ દ્વારકાના મંદિર શું કરી આ ધર્મસંતાને જે ચતુર્માસ નતો કર્યો અને મારે આશીર્વાદ તહેવારો એ સ્વીકારી હતા દુરાતા પછી દુરાતા અટક્યા ન બોલ્યા એ લોકોએ બીજો કેમ કર્યો એક ખોટી હારીને હવામાન તેલમાં ઉતારી આ હવામાન તેલ ભરી ગયો છે ખોટી ઉતારી હોવાની ખોટી અને એ ખોટી પડ્યો ફળો વાળી અને દુરાતા મારી આ ભગવાન જે કર એક તમે કહે કે પાંડવોને કહેજો ખોટી છે જે ભાઈ ફળો ઉગાડી રાત્રિ રાતમાં કહેજો બેહારી અને કાલ બપોરે તમારો જમા કરે જો રસ રોટલી કઈ તમને જમાવે તો તમારો આશીર્વાદ તમે આપજો અને જો ન કરી આપ્યો તો વડે કહે છે આપવાનો જે દુરાસા ગયા દુરાસા પશુ કરતો નથી ફોન કરો ને ભાઈ કાળા જરા થઈ જાય ઓ ભગવાન
કેટલા આત્માઓ છે એ બધા મારા કર્તવ્ય ઉઠા માટે હોય તો ઓલાદનું છે એનું પર કોઈ હોય અને તો ઓલાદનું છે એ વસ્તુ અમુક કરવો ના થાય બધું કરવાનું હિંમત આવી યુવાસા આ તો કરવાના ઠીક છે તો રાજપૂતી બોલવાનું છે જો એની જબરાઈ નથી બતાવતા એનો રાજપૂત બતાવતા એટલે માતા પિતા એ કલાકમાં મારો ત્રણ કરવાનો કરવેલો છે બીજો તાર કરી ન તૂટ્યો હોય અને તો કોઈ હોય જો પ્રવાસી મોટો થઈ હાલથી અર્જુનથી મેળવ્યું બહુ મોટો તો થાય અર્જુનથી મેળવ્યું કેટલું વિચારી જોડ જે વખત સુધી મેળવી જે પરમાત્મા જે ભગવાન અનુકરવાનું કરનારા છો પહોંચાડ્યો અને હવા કવડો એમાંથી ભેદભાવ ના રાખવો હોય તો એ પરમાત્મા આવવાના ભોળા હતો ભોળાયો પછી લખેને બોલ્યું પણ વડતા એટલું સુધા તો પૂછાવાના કે ઊંધી જે શહેર કોઈ મેળવ્યું કરે એ પરમાત્મા તમારું જે વચન આવેલું છે લખા હવામાન છૂટ્યા અગ્નિ મૂક્યો છતાં પૂછાવાના તમારું વચન કહ્યું નથી અને જો તમારા વચનનો તમે વર્જો હોય અને કોઈ ભૂલ હોય તો અવાને કહેવું નથી અને અવાને કહેવું પાપ એ બસ નકલ પણ મેળવીશું જેમ પણ મેળવીશું જ્યાં પણ મેળવીશું અમારા કહેવું શરીર પાછી પડી અને રસરોટી કરી અને વિવાસન કરવાયા જે શરાબ પાડવા હતા એ આશીર્વાદ આવી દીધા આ ભક્ત કોટીઓ ન કહેવાય ભગવાનની ભક્તિ રહેવા ભગવાન સિવાય કોઈ હોય નહીં તમે ભગવાન છે ભગવાન એવું હોય બધા જો જુઓ તો એને ભગવાન સિવાય કોઈ બીજી સત્તા હોય નહીં એ ભગવાનની ભક્તિ ઉપર થયેલો છે તો આપણે બધા છીએ આપણે રામની બાપુ ભરેલા છે આગળ આપણા પ્રત્યેની ગોપીઓની બધી વાતો સાંભળીએ છીએ
તે વખત આપણી નહીં કહે પ્રભુ હું સત્પુરુષની સાક્ષી દીકરી છું, ગંગા માતાની સાક્ષી દીકરી છું, સૂર્યદેવની સાક્ષી દીકરી છું. પતિવ્રતા નારીના પતિવ્રતા પડ્યો હોય મારા આઠ સિવાય આ વિશ્વનો પદ હોય, મારા સિવાય પદ આ વિશ્વની સાથે આ પ્રતિજ્ઞા એ છેલ્લી પ્રતિજ્ઞા છેલ્લા મળે વિદાય એના સીડીઓ આ મનમાં આ જ્ઞાન શું આપણે કહીએ કરવાની બીજું છે એટલો શિક્ષણ એટલો પ્રેમ અને મારો છે પરમાત્મા છે સર્વેશ્વર છે સર્વેશ્વર છે એ તો એ છે એ ભાવતો એ મેળવે શું જે પરમાત્મા છે એ વડ ટકાઈ આખા વિશ્વમાં પછી અને બે બરાબર મળી જાય બે પ્રતિભા વચ્ચે કોઈ પૂછતું બીજી માતા નથી કરતા જેવા ભણવાના સક્ષમ બીજી માતાના પેટ હરતા એવા જવાના સક્ષમ જેના પત્ર હજી હું તમારું પસંદ છું, આજે મને કેવળ જ્ઞાન નથી દીધું કે
તો બેસી ગયા મને દુઆ કે અમુક પરંપરા હતી આ જ્ઞાન પ્રસાદ પહેલા જ્ઞાનની પ્રાપ્તિ થઈ એ વખતે મોટા ભાઈ આવે મોટા અમારા એવા ગુરુભાઈ ફાધરભાઈ હરિકાબુ તો એના મૂકી ગયા એ આવે છે બાબા આવો કરી દેખો એકા બોડી આ હું કેસા આ ભર્યું છે પણ પાછા પણ કેસા જો ભક્તિવાદી દશા કેટલી ઊંચી છે અને જગતવાસની જો આ સુધાયા કપાડા આમ તો પાછી પ્રતિષ્ઠિત થાય આ ગુણ એના મોહમાં શું કરે છે દેહાય કરો આ દેહાય જ્યાં સ્વર કાળુની આજ્ઞા નથી કે કપડા બરોબર પછી વસ્તુ પ્રવેશ થઈ એ વખતે શું કહેવાય એ વખતે એટલી ઉમારી અને બાજી લાયા હતા બાજી કરવાનું કહ્યું કે તમારા પ્રગટ જ્ઞાન જેવું હોય જે આ તો દર્શન કરવા દો એ દર્શાવવા તો એ દર્શાવવા ઘણા પ્રશ્ન આ મારી સેવા કા જીવો સૂર્ય પ્રકાશ આવ્યું છે પવન વાયા ડોલ્યું છે ધરતી માતા પતંગ પાડેલી છે અને જીવ સર્જતો કરેલા છે અને પાણીના ફૂટ કરેલા છે આ દેવ મારી સેવા કરી શું મારી સેવાઓ કરેલા એટલે આનો અને ન કરીએ તો આનો ભાગ આવે અને ખાઈ જાય તો સાકી કર મોના ડુંગર મેં રહ્યા હજુ કેટલી અસર સાકી મોના ડુંગર મેં રહ્યા એટલે કદાચ જાવ ભાગ આવે તો ખાઈ જાય મારા છે એ આખા વિશ્વમાં છે થાય છે और कहीं भी अगर खाई जाए तो क्योंकि यार लड़कों से खाई जाए तो निकल जाए उम्र नहीं खाएगी आपको लगता है तो ज्ञानी पुरुषों की दशा महापुरुषों जीवन से जो આપણે જોઈએ તો આપણે ખ્યાલ આવે જો નરસિંહ મહેતાની શ્રદ્ધા છે કે વિદુરજીની શ્રદ્ધા છે કે સુરભાની શ્રદ્ધા છે કે क्या प्रवाह है सुधारवानी श्रद्धा की टिकट की रोज रोज क्षेत्रों करते हो क्षेत्रों कैसे कैसे था सदाभाई ना सोना बोल अर्जुन जी एक प्रसंग ऊपर कि पांडवों ना भक्ति की भगवान हरे आज इसलिए उसमें की आज तक
પછી આપણા એક રીતિ આ દોષ એટલે આપણે રસોડો ઉડેલા હતા ભગવાન રાખીને ઉડેલા તો અર્જુનના આહાર પડેલો એ તો 15 રૂપિયા પોતાનો છોકરો છોડીને ભગવાન પણ હાજરીને પ્રશ્ન થાય આ વિષય તમારે મારી શકો બરાબર કારણ કે પંદરોના કરવું પડે છે એ તો નિર્વાણી બધા વિશે મારા વાપરવું પડે મહાપુરુષોની વાત અને ભક્તોની વાત ભગવાનની વાત એ આપણે જોવા છીએ તો આપણું અહમ ઘડી જાય આપણું આપણ ઘટી જાય બધા નિયમ બરાબર મૂકો જેના ઓહલેથી કૃષ્ણ ભગવાને સુદામાના પાડવે ઓહનો ઓહ એટલો મારું સુદામા એને આવું એ જોઈને કૃષ્ણ ભગવાને ભૂખ્યો પર રીતિ રોણીઓ બધી ગઈ એના પ્રશ્ન તો ઘોડા થઈ ગયા આ તો ખૂબ ઘોડું મળશે તે ઘોડાએ મારી નાખવા ઘોડા થઈ ગયા એ તો વાયુ નાખે ને બધા વધાવવાનું દૂરથી કલાક કરવાનું વધાવવાનું ઘેર લઈ ગયો બીજો વાત તો ગાય નીકળું કરે નીકળ્યા આવ્યું ભક્તિ અને ભગવાન ભક્ત ભગવાન અને ભક્તિ એક જ હોય એ સુંદર હોય કારણ કે ભગત
મારું બાકી કાકા નાગર બોલાવો લે એ ભાઈ બાકી ના
ગુરુ આરતીમાં જે પૈસા આવે કબૂતરોના દોણા નાખવાના છે માટે જે ભાઈઓના નાખવા નાખજો ભાઈ અને દરેક ગણપતિ
Jai